નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારા ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક વાત કરવા જઈ રહ્યા છીએ હિન્દુ ધર્મના સૌથી પવિત્ર અને શુભ વ્રતોમાંના એક એવા દેવશયની એકાદશી વિશે। જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ દિવસ ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસથી ચાતુર્માસનો આરંભ થાય છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગનિદ્રામાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ 4 મહિના સુધી શુભ માંગલિક કાર્યો કરવામાં આવતા નથી। મિત્રો, દેવશયની એકાદશીનું મહત્વ માત્ર ધાર્મિક જ નથી, પરંતુ જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિ, એકાદશીનું વ્રત, તુલસીની પૂજા, દાન અને જપ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે। આજના આ ખાસ વિડીયોમાં અમે તમને એવી 6 રાશિઓ વિશે જણાવીશું જેમના માટે જ્યોતિષીય માન્યતાઓ અનુસાર દેવશયની એકાદશીનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે। કેટલાક જાતકો માટે કારકિર્દીમાં પ્રગતિના યોગ બની શકે છે, કેટલાક માટે વેપારમાં નવા અવસર મળી શકે છે, તો કેટલાક માટે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના બની શકે છે। પરંતુ મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા અમારી નાની એવી વિનંતી છે। જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂર દબાવો, જેથી આવી જ ધાર્મિક, જ્યોતિષ અને રાશિફળ સંબંધિત માહિતી તમને સૌથી પહેલા મળતી રહે। ચાલો મિત્રો, હવે વધુ સમય ન લેતા જાણીએ પ્રથમ એવી રાશિ વિશે જેના જાતકો માટે જ્યોતિષીય માન્યતાઓ અનુસાર દેવશયની એકાદશીનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે। નંબર 1, વૃષભ રાશિ। મિત્રો, સૌથી પહેલા વાત કરીએ વૃષભ રાશિના જાતકો વિશે। જ્યોતિષીય માન્યતાઓ અનુસાર દેવશયની એકાદશી પછી વૃષભ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તનો જોવા મળી શકે છે। ઘણા સમયથી અટવાયેલા કાર્યોમાં ગતિ આવી શકે છે। નોકરી કરતા જાતકોને અધિકારીઓનો સહયોગ મળી શકે છે અને તેમની મહેનતની પ્રશંસા થઈ શકે છે। વેપાર કરતા જાતકોને નવા ગ્રાહકો અને નવા વ્યવસાયિક અવસર મળવાની સંભાવના બની શકે છે। આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે, પરંતુ દરેક નાણાકીય નિર્ણય સમજદારીપૂર્વક લેવો જરૂરી રહેશે। વિદ્યાર્થી જાતકો માટે અભ્યાસમાં ધ્યાન વધવાની સંભાવના છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ મળી શકે છે। પરિવારના સભ્યોનો સહયોગ મળશે અને ઘરમાં સુખશાંતિનું વાતાવરણ બની શકે છે। નંબર 2, કર્ક રાશિ। હા મિત્રો, હવે વાત કરીએ કર્ક રાશિના જાતકો વિશે। જ્યોતિષીય માન્યતાઓ અનુસાર દેવશયની એકાદશીનો શુભ દિવસ કર્ક રાશિના જાતકો માટે અનેક સકારાત્મક સંકેતો લઈને આવી શકે છે। જો છેલ્લા ઘણા સમયથી તમારા જીવનમાં કોઈ કામ અટવાયેલું હોય અથવા સતત મહેનત કરવા છતાં ઇચ્છિત પરિણામ ન મળી રહ્યું હોય તો હવે પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે। નોકરી કરતા જાતકો માટે આ સમય શુભ માનવામાં આવે છે। કાર્યસ્થળ પર તમારી મહેનતની પ્રશંસા થઈ શકે છે। વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળવાની સંભાવના છે। નવી જવાબદારી મળી શકે છે, જે ભવિષ્યમાં પ્રગતિનો માર્ગ ખોલી શકે છે। વેપાર કરતા જાતકો માટે પણ આ સમય અનુકૂળ બની શકે છે। નવા ગ્રાહકો સાથે સંપર્ક થઈ શકે છે। વેપારમાં નવા સોદા થવાની શક્યતા બની શકે છે। લાંબા સમયથી અટવાયેલું કોઈ કાર્ય પૂર્ણ થવાથી મનમાં ખુશીનો અનુભવ થઈ શકે છે। વિદ્યાર્થી જાતકો માટે અભ્યાસમાં ધ્યાન વધવાની સંભાવના છે। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મહેનતનું યોગ્ય પરિણામ મળી શકે છે। પરિવારના સભ્યોનો સહયોગ મળશે અને ઘરમાં આનંદનું વાતાવરણ રહી શકે છે। જ્યોતિષીય માન્યતાઓ અનુસાર દેવશયની એકાદશીના દિવસે કર્ક રાશિના જાતકો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ભક્તિ કરે
તુલસીજીને જળ અર્પણ કરે અને જરૂરિયાતમંદ લોકોને અન્નનું દાન કરે તો તેને શુભ માનવામાં આવે છે. નંબર 3 તુલા રાશિ. મિત્રો, હવે વાત કરીએ તુલા રાશિના જાતકો વિશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર દેવશયની એકાદશીનો સમય તુલા રાશિના જાતકો માટે નવી તકો લઈને આવી શકે છે. ઘણા સમયથી જે લોકો પોતાના લક્ષ્ય માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે તેમને હવે ધીમે ધીમે સફળતા મળવાની સંભાવના બની શકે છે. નોકરી કરતા જાતકોને નવી તક મળી શકે છે. કેટલાક જાતકોને પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાની શક્યતા છે. વેપાર કરતા જાતકો માટે નવા ગ્રાહકો અને નવા વ્યવસાયિક સંબંધો બનવાની સંભાવના છે. આર્થિક બાબતોમાં પણ સુધારો જોવા મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા નાણાં પાછા મળવાની સંભાવના બની શકે છે. જો કે કોઈપણ મોટું રોકાણ કરતા પહેલા સંપૂર્ણ વિચાર કરીને નિર્ણય લેવો જરૂરી રહેશે. વિદ્યાર્થી જાતકો માટે આ સમય શુભ બની શકે છે. અભ્યાસમાં મન લાગશે અને નવી સફળતાઓ પ્રાપ્ત કરવાની પ્રેરણા મળી શકે છે. વિવાહિત જાતકો માટે જીવનસાથીનો સહયોગ મળશે અને પરિવારમાં સુખશાંતિનું વાતાવરણ બની શકે છે. મિત્રો, જો તમે હજુ સુધી અમારી સાથે જોડાયેલા છો તો કોમેન્ટમાં જય શ્રી હરિ જરૂર લખજો. હવે ચાલો જાણીએ એવી 3 રાશિઓ વિશે જેમના જાતકો માટે જ્યોતિષીય માન્યતાઓ અનુસાર દેવશયની એકાદશીનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 4 ધનુ રાશિ. હા મિત્રો, હવે વાત કરીએ ધનુ રાશિના જાતકો વિશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર ધનુ રાશિના સ્વામી ગુરુ ગ્રહ હોવાથી દેવશયની એકાદશીનો સમય આ રાશિના જાતકો માટે વિશેષ મહત્વનો માનવામાં આવે છે. ઘણા સમયથી જે મહેનત કરી રહ્યા છો તેનું ફળ મળવાની સંભાવના બની શકે છે. જો જીવનમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો વિચાર કરી રહ્યા હો તો યોગ્ય આયોજન સાથે આગળ વધવાથી લાભ મળી શકે છે. નોકરી કરતા જાતકો માટે આ સમય પ્રગતિનો બની શકે છે. અધિકારીઓનો સહયોગ મળી શકે છે. નવી જવાબદારી મળવાની અથવા કારકિર્દીમાં આગળ વધવાની તક મળી શકે છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થઈ શકે છે, જેના કારણે આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. વેપાર કરતા જાતકો માટે નવા સોદા, નવા ગ્રાહકો અને નવા અવસર મળવાની સંભાવના બની શકે છે. લાંબા સમયથી અટવાયેલા નાણાં પાછા મળવાની શક્યતા પણ બની શકે છે. જો તમે વેપારમાં વિસ્તાર કરવાનું વિચારી રહ્યા હો તો અનુભવી લોકોની સલાહ લઈને આગળ વધવું યોગ્ય રહેશે. વિદ્યાર્થી જાતકો માટે અભ્યાસમાં સફળતા મળવાની સંભાવના છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સારા પરિણામ મળવાની આશા રહી શકે છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને વડીલોનો આશીર્વાદ મળવાથી મનને શાંતિનો અનુભવ થઈ શકે છે. નંબર 5 મીન રાશિ. હવે વાત કરીએ મીન રાશિના જાતકો વિશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર દેવશયની એકાદશીનો સમય મીન રાશિના જાતકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો છેલ્લા ઘણા સમયથી જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હો તો હવે ધીમે ધીમે સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે. નોકરી કરતા જાતકોને નવી તક મળી શકે છે. કેટલાક જાતકોને પગારમાં વધારો અથવા નવી જવાબદારી મળવાની સંભાવના બની શકે છે. વેપાર કરતા જાતકો માટે નવા ગ્રાહકો અને નવા વ્યવસાયિક સંબંધો બનવાની શક્યતા છે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે અને આવકના નવા માર્ગ ખુલવાની સંભાવના બની શકે છે. વિદ્યાર્થી જાતકો માટે અભ્યાસમાં મન વધુ એકાગ્ર રહી શકે છે. વિવાહિત જાતકો માટે જીવનસાથીનો સહયોગ મળશે અને પરિવાર સાથે ખુશીની પળો પસાર કરવાનો અવસર મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે અને ભગવાન વિષ્ણુ પ્રત્યેની ભક્તિ વધુ મજબૂત બની શકે છે. નંબર 6 કુંભ રાશિ. મિત્રો,
હવે વાત કરીએ છેલ્લી અને સૌથી ખાસ કુંભ રાશિના જાતકો વિશે। જ્યોતિષીય માન્યતાઓ અનુસાર દેવશયની એકાદશીનો સમય કુંભ રાશિના જાતકો માટે નવી શરૂઆત અને સકારાત્મક પરિવર્તનનો સમય બની શકે છે। ઘણા સમયથી જે યોજનાઓ અટવાઈ ગઈ હતી તેમાં હવે ગતિ આવી શકે છે। મનમાં રહેલી ચિંતા ઓછી થઈ શકે છે અને આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી શકે છે। નોકરી કરતા જાતકો માટે કાર્યક્ષેત્રમાં નવા અવસર મળી શકે છે। વેપાર કરતા જાતકોને નવા ગ્રાહકો, નવા સોદા અને વેપારમાં પ્રગતિના સંકેતો મળી શકે છે। આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે, જો કે દરેક નાણાકીય નિર્ણય સમજદારીપૂર્વક લેવો જરૂરી રહેશે। પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહી શકે છે। વડીલોનો આશીર્વાદ મળશે અને ધાર્મિક કાર્યોમાં મન લાગશે। વિદ્યાર્થી જાતકો માટે પણ આ સમય મહેનત અને સફળતાનો બની શકે છે। મિત્રો, જ્યોતિષીય માન્યતાઓ અનુસાર દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા, તુલસીજીને જળ અર્પણ કરવું, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો અને જરૂરિયાતમંદ લોકોને અન્ન અથવા પીળી વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે। જો તમને આજનો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂર દબાવો। કોમેન્ટમાં જય શ્રી હરિ અથવા જય વિષ્ણુ ભગવાન જરૂર લખજો। આભાર મિત્રો, ફરી મળીએ એક નવા અને રસપ્રદ વિડિયોમાં। જય શ્રી હરિ, જય શ્રી વિષ્ણુ।